હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ને અમદાવાદમાં છીએ સવારમાં અને સ્ટેશન ઉપર અત્યારે જો વણેલા ગાંઠિયાની મોજ લે છે ભાઈ. અમદાવાદના ફેમસ ગાંઠિયા રથના પાર્સલ લઈને આવ્યા હતા અને જો અહીંયા ગરમા ગરમ ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ છે. તો નાસ્તો કરી લઈએ અને સુરત માટે રવાના થઈએ અને પછી ત્યાં જઈને તમને મળીએ. તો ગાઈઝ, અમદાવાદ થી સુરત ફાઇનલી પહોંચી ગયા. હું કેવું પિનલ તારું? બંકીઓ માળે આવી ગયા. હા, બંકીઓ માળે આવી જાય છે. જયપુરની ઓટોમાં તો બહુ ફર્યા. તો આજે અમને એવું થયું કે ચિંતનભાઈને છે ને ફોન નથી કરવો કે અમને તમે લેવા આવો, એવું કે આપણે સુરતની ઓટોમાં ફરવી મજા આવે. હમણાં ઓટોમાં ફર્યા ને ટેક્સીમાં ઓટોમાં, એટલે મજા આવે ફરવાની. એટલે કીધું કોઈને હેરાન નથી કરવા, ડાયરેક્ટ જ આપણે જઈએ. અને કોઈને ખબર નથી કે અમારે ટ્રેન કેટલા વાગે પહોંચવાની છે કેવું કાંઈ. ચાલો જઈએ, જઈને જોઈએ અનેરી બધા શું કરે છે. ફોન ચાલુ થઈ જાય, ખબર પડી ગઈ સુરત. હા, સુરત આવી ગયું, ખબર પડી ગઈ. તો બધા ધબધબાથી બધા બોલાવા. ગાઈઝ, ફાઇનલી ઘરે પહોંચી ગયા. ઓફિસે ગયો લે અનેરી હોતી હોય શું કરે છે? જાગે છે. કેમ ઠંડી લાગી ગઈ? કોણ એવું છે? કોણ એવું? નીકળો એસીમાં પડ્યું રહેવું તો ઠંડી જ લાગે ને મધી કાલે. વો ઊંઘમાં છે. રેવા દે, રેવા દે. તો ગાઈઝ, 1:30 વાગી ગયા છે. તો ફાઇનલી ઘરે આવી ગયા છે. સપના જય યોગેશ્વર. તો ગાઈઝ, હેતંશ આવી ગયો, મારો દીકરો શર્માતો હોય. 2 દી માં તો શર્માવા માંડ્યો મારા દીકરા. લેતો ઊભા થતો. અરે એમ થાય મારા દીકરા, અરે પણ એમ થાય. આમ જો હું ટ્રેનમાં બેઠો તો આમ બહુ ભારે થઈ ગયો. હામું તો જો પણ હામું તો જો પણ વિડીયો કોલમાં તો બહુ બધું બોલતો હતો. અત્યારે અરે વાતો નથી સાંભળી અમે હું કર્યું ને બધું. અંકલ આવી ગયા છે. એને કામ છે આવ્યો. યાદ આવતી હતી કે નહીં અમારી? બહુ યાદ આવતા. છુમકાર હતો તમારો. કોઈ નો લાગે. મૂકીને ગયા હતા ને એટલે નો વાંધો આવે. તોય ભાઈ બહુ યાદ પડી ગયા. ગાઈસ, તો ખાઈ પીને નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અને હવે જઈશું જયપુર સિટી એક્સપ્લોર કરવા માટે. બરાબર ને? નહીં, જયપુર નહીં, સુરતમાં ઓફિસે જઈશું અને ઓફિસ એક્સપ્લોર કરશું. ઓફિસના ઘણા બધા કામ પેન્ડિંગ છે. હું તો યોગા કરશો. લાગે છે તું આમ ટ્રેનમાં બેહીને ગયા પછી જાશો ફરવા એમ ને ખોટું કહેશો આ ફોન લઈ લેશે. લે બોલો લ્યો. કેવી અને મારે હું કેવું, હું તને વાત બનાવીશ આવી બધી. હું વાત બને પણ તું નકરા યોગા હું કરશો. તું ઈ કે ખોટું બોલી ની કે ફરવા વઈ જશે હા, કે એમ. ફરવાનો ટાઈમ છે કઈ અત્યારે? ગાઈસ, ફરવાનો અત્યારે કઈ ટાઈમ છે અમારી પાસે? હા છે ને કેટલો ટાઈટ શેડ્યુલ છે ખબર તને? વરસ હું વરસ એટલે વરસ. કાંઈ નહીં, ચાલો ગાઈઝ, ઓફિસે બધું બહુ કામ ભેગું થયું છે. ત્યાં જઈએ અને છે ને શોરૂમના કામમાં ફર્નિચરનું કામ આવ્યું છે ને, તો એના માટે છે ને સનમાઇકો સિલેક્ટ કરવા. તો મને ગયો હાય જયદીપ તો સનમાઇકો સિલેક્ટ કરવા જવાનો છે. તો ન્યા ત્યાં લગી કાઈ છે ઉપાધિ નો નથી કેટલી. પાછી ચાલે તું ન કહેતી. અહીં આવી ને એટલે પાછું આમ હા, ભૂતની ઘોડે મળવાનું. આમ જો તો ગાઈઝ, હું અને છે ને આ બેગ માં ઓલી માંડ કપડા નાખવા જવાનું. આ બેગ ઠેકાણે કરવાનું સાંજે કરવી પડશે. ગાઈઝ, હું અને પિનલ છે ને જે સનમાઇકો સિલેક્ટ કરવા જઈએ છીએ અને ફટાફટ સિલેક્ટ કરીને જ આવવાનું છે. એમાં કાંઈ છે ને બાંધછોડ કરવાની જ નથી. બરાબર? અને સિલેક્ટ કરીને આવીએ અને પછી તમને મળીએ. તો ગાઈઝ, અત્યારે છે ને સનમાઇકો સિલેક્ટ કરવા માટે આવ્યા છીએ અને પિનલ કયો પસંદ થાય છે? આ પસંદ આવે છે અને કોમ્બિનેશનમાં ગ્રે. એક આ છે ઓપ્શનમાં, એક ઓપ્શનમાં આ છે અને એક આ છે.
આ ત્રણમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો છે, જોઈએ કયો સિલેક્ટ થાય. અમે લોકો છે ને જઈએ છીએ ને તો રસ્તામાં હાથી છે અમારા આગળ. જો આપણને છે ને ક્યારેક ભાગ્ય દેખાય ને એટલે આપણને બહુ જ ગમે હાથી. જો હેતાંશ લે દેવું છે, લે દઈ દે. હા જો એ આ જો હા જો સોસાયટીમાં અંદર જાય તો ઓલા ભાઈ માથું ફટકાઈ ગયું હોત તો હાથીને ખવડાવતા સારો હશે હો. ગાઈસ તો જો માં દીકરો અત્યારે છે ને રસ પીવે છે ગરમીના. મોસંબીનો છે, મોસંબીનો નથી પીવો, રસ ન પી લો. ગઈ તો છે ને અત્યારે અન્યેરી ઉઠી ગઈ છે અને હેતાંશે છે ને આ તો મસ્ત હેતાંશને તેડતા આવડી ગઈ છે. તેડતા હેતાંશ પાડતો નહીં હોય હેતાંશ. વાતો કરવી છે અનેરી વાતો કરવી હોય, અનેરી વાતો કરવી હોય, કોને વાતો કરવી હોય? અને આ બાજુ મમ્મી એવું સુધારો છો તમે? આજ ગલકાનું શાક છે એમ ને? તો આજનું મેનુ તો તમને ખબર પડી ગઈ કે ગલકાનું શાક અને આરે રોટલી ભાખરી છે એમ. તો ચાલો હવે છે ને ઘડીક હજી તો બેગ ને બધું ઠેકાણે કરવાનું બધું બહુ બધું બાકી છે કામ, પણ અનેરી જાગી છે તો ઘડીક અનેરીને રમાડી લઈએ પછી કામે ચડીએ. એક વિડિયો જોતો હતો ને તે હું એક વિડિયો કહું, એક છોકરો છે ને હું કે કહું છે ને મમ્મી નું કે કહું મમ્મી મને લગન કરાવી દે. એટલે તું મને એમ કહેશો લગન કરાવી દે? નહીં, એના વિડિયો એમાં ઈ કહેતો હતો ને પછી એમ કીધું મમ્મી લગન કરાવી દે. તે મમ્મીએ એમ કીધું ખીજાણી પેલા ભાઈ ભણવામાં કામ આપજો પછી લગનમાં કામ આપજે. એમ કીધું? એમ કીધું હોય કે પેલા છે ને ભણવામાં ધ્યાન આપો પછી લગન કરાવશે એમ. ગાઈસ તો ઓફિસ થી ઘરે વહી આવ્યા. લે હું આમાં ખાવાનું ઈ તો નાનો હતો ત્યારે એમાં ખાતો યાદ છે તમને? અત્યારે આમાં ખાવાનું હા અત્યારે આમાં ખાવાનું. હે અરે વાહ સરસ. અહીંયા લાડુ રમતી હોય. ફૂટબોલ લાડુ અત્યારે તો મોટી મમ્મી રમે છે, લાડુ જોવે છે. હા તે એમ જ હોય ને, પછી રમશે ને તું જ હોય. હા હેતાંશ જોવે છે જો અત્યારે. લ્યો. હા જો આ મોટી લાડુ ને ખાવા આપી દીધું છે બાએ. મમ્મી છાસ દે દો ના. છાસ દે દો મમ્મી, છાસ પીને લાય તો લાડુ ને. નહીં જયદીપ, એ શું કરવા કહે છે? એમાં એવું છે શાંત માઇન્ડ રહેશે પછી હોવે છે. હેતાંશ તને ખવડાવું? કાકડી કોને ખાવાનું? ભૂલાઈ ગઈ તો હેતાંશ જમવામાં શું છે? જો કાકડી, કાકડી, પછી રીંગણા બટેકાનું શાક, શાક, પછી ગલકાનું શાક છે. આ લાડુ ફૂટબોલ ઉપર બેસી ગઈ હોય. અરે વાહ, લાડુ ફૂટબોલ ઉપર બેસી ગઈ હોય. હેતાંશ તો છાસનો વાટકો ઢોળતો ને એવો. છાસ છે કે દૂધ છે? દૂધ. ઘડીકમાં ચેન્જ કરી નાખ્યું ભાઈ. હા હું કહેતી હોય મારી દીકરી, હું કહેતી હોય? પપ્પા દેખતે શીખી ગયો. કોણ તું? આવડી ગયું બેટા ને? એ મમ્મીના લોગમાં છે. હે અરે વાહ સરસ. મિની લોગ બનાવવો છે. હે લાડલો. શું છે? હું જોતી હોય લાડુ? હું જોતી હોય? હાલો હાલો હાલો, અહીંયા આવું હોય. હાલો 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 હાલો, એ આવી એ આવી એ આવી. હાલો 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 હાલો, એ ડગલું માંડ્યું એ પાપા પગલે કેરી આ પગ મોજો કર્યો છો. ખાવા નસમાં બેટની નસમાં ને બીજી નસમાં પડ્યો. શું કે? બિઝનેસમાં પાકડી હા લે તો હવે કઈ રીતના કાઢી જો? ખબર હશે આમ જો વિડિયો ઉતારો છો તો ઉસી થઈ. તો ગાઈઝ આજે જમવામાં છે ગલકાનું શાક, ભાખરી, ગોળ, ચીબડા અને ગીર ગાયનું દૂધ અને આ બાજુ કેળા છે. આપણે ઘર છે નીચે વાળાનું હા હા. એના ઘરનું લઈ લીધું છે ને. તને કોણે કીધું? ઘાસ કહેતો હા કેમ
બસ કેટલાનું 1 કરોડનું હા અને આપણે ભાડે લીધું છે ને ભાઈ નહીં આપણે ક્યાં લીધું? જો હાલશે ને અને રે કેમ હાલશે એમ હા તું પ્રેક્ટિસ કરાવી દે છે પેલા તું હાલતા શીખવાડી દે તો પછી તારો દરવાજો બંધ રાખવો પડશે હો ઓલો પછી મમ્મીનો એક જ શબ્દ સાંભળવા મળશે. હા બસ બસ ગાઈસ તો અહીંયા છે ને બધા જમવા બેસી ગયા છે અને જમી લઈએ આ લીધું બતાય યુ નો ઓકે રમવા મળ્યો ચાલો તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે તો ચાલો જમી લઈએ તો ગાઈસ જમી લીધું છે અને અત્યારે છે ને ટેરેસ ઉપર આવ્યા છીએ પણ છે ને ટેરેસ ઉપર આવવાની ટેવ પડી ગઈ છે ટેરેસ ઉપર આ ટેવ તો પડી ગઈ છે. ત્યાં ટેરેસ ઉપર તૈયાર થઈને આ બેસી જતા. હા. અહીંયા ટેરેસ ઉપર પવન બહુ છે કે નહીં તો ધૂળ આવી છે. આજ મારે છે ને પ્લાન છે એક. એનો પ્લાન છે પછી શું કરવા અત્યારે જ કહી દે ને પણ વિચારો હું પ્લાન મને આમ થોડો તો આઈડિયા આવી ગયો અહીંયા ખાટલો અને બધું પોતા અહીંયા મારશો એટલે અહીંયા હોવાનો પ્લાન લાગે છે નીચે ટેરેસ ઉપર હોવાનું છે આજ મારે ટેરેસ ઉપર કહેતા છે કહેતો હતો ટેરેસ ઉપર હોવું છે એમ હોય તો હું છું. નહીં મારે કાંઈ હોવું નથી અરે કેવી હળવા ફૂલ જેવા થઈ જાય છે જયદીપ. ના ના કેટલો મસ્ત પવન આવે જોત કરી. ના. એટલે આ બધા ધોઈ નાખ્યા કાપા હા અરે વાહ સરસ ચાલો ગાઈસ તો હવે છે ને અહીંયા પ્લાન કરીએ છીએ ટેરેસ ઉપર સુવાનું મશીન ટેરેસ ઉપર સુવાનો પ્લાન કરીએ છીએ જોઈએ સક્સેસ જાય છે કે નહીં સક્સેસ જાય જ. જાય મારે તો હું છે એટલે હું જ છે. હા આનો કઈ ખોટું જો આવું હોય ને તો લાઈટ કરે. હા અંધારામાં જ મજા આવે કેન્ડલ લાઇટ ડિનરમાં હવે આમ અંધારાની ટેવ પડી ગઈ સમજાણો તને કેમ એટલી બધી આળસ આવે છે બસ આમ ફૂટો આમ જો હરિયાળી આમ બધા વૃક્ષો જો તમારે ટેરેસ પર છોડવો ઓલા ટેરેસ પર બેસી જાવ આપણે. ધીમે ધીમે છે ને હા. આવા બધા ફૂલ વાળા કરી નાખવા છે આજે. ફૂલ વાળા કરી નાખવા છે બધા ફૂલ વાળા ફૂલ મસ્ત આવ્યા છે કેમ આ ફૂલ મસ્ત હવાર બહુ મસ્ત હતું આ ફરી ગયું ફરી ગયો એટલે બે જો આ લાગે ને કે અલગ અલગ લાગે ને હા એ ખરખા ન લાગે પછી એક જ ઝાડના ઓકે એક જ છોડવાના એક જ છોડના ઓકે સરસ ચાલો બહુ બધા કેટલા બધા પણ અહીં કુંડા છે જો આવે છે સુગંધ એક રાતરાણી હોય છે આવે છે સુગંધ એમાંથી નથી આવતી આ લીમડો મીઠો ખાવ તોડી નાખ્યો આસાદ મૂકી દીધી થાય થાય કેવા ત્યાં છો મસ્ત પણ આ છે ને લીમડી છે લીમડો નથી ચિંતા આપણે સામેથી લાવ્યા હતા ઈ છે ને ઓલો રોપો હા લીમડી છે લીમડો સાપુતારાથી લાવ્યા હતા ઈ લીમડો હોય ને તો પાન મોટા થાય ને પહોંચ્યા પહોંચતો નથી હોતો. જોવી તોય ઘણો મોટો થઈ ગયો એટલે મીઠો છે કે કડવો ખાઓ, છે ફટાફટ ખ્યાલ આવી જાય બાકી આમાં વાયુ છે ઘાસ ઘાસ છે એ આ બધું બધું જંગલી છે. ઘાસ પણ એ જોવા સારું લાગે છે જંગલી ઘાસ ટૂંકમાં અને આ બધું ઘઉં ને એવું બધું આવ્યું છે હા તે તો ગમે ઘરના કરી નાખ્યા ઈ ઓલો પુષ્પવન સંસ્કાર ને એવું બધું હા, હતું ને હા. ત્યારે ઓલું બધું કર્યું હોય વાયુ હોય એમાં ઘઉં ન હોય ભાઈ. હા એ આમાં બધું મિક્સ નાખી દીધું હોય ઘઉં, ચોખા ને જે બધું હોય ઘઉં ન હોય એમ કહે છે ઘઉં અહીંયા ડળવા નાખ્યા લેવા હતા તો ઈ મેં નાખી દીધા હતા એક કેળામાં એકવાર ઓલા વીણવા? નાખી દીધી હતી હા હા જે અહીંયા જાવ મને અનાજ દેખાય ને આપણે બધું નાખી એકવાર પાછળ દેવાનું નાખી ખીચડી ઉગી જાય એમાં કેવું અહીંયા કાંદો પડ્યો રહેતો ઈ કાંદો ક્યાંય ઈ કઈ ગયો હા કાંદો તું એમ કહેતો તો ફરીથી પાણીમાં નાખવો છે આખો મેં પ્રયોગ કરી લીધો પ્રયોગ પતી ગયો જા દીધો બ્લોગ હાટો કર્યો તો એવું છે. જોવું તો મારે તે પ્રયોગ કે કેવું થાય એટલે 1.5 મહિનાની પ્રોસેસ હતી પતી ગઈ ઈ લીલો લોક પતી ગયો, જાવ. લીલું કાંદો ફૂટ્યું હતું પાન ફૂટ્યો પણ અંદરથી પછી ગયો તો પછી એને માટી ન મળે એટલે એને લીલું ઝાડ હતું એ બધું ખેંચી ખેંચીને બહાર નીકળી ગયું રસ્તામાં શેરીમાં એકી ગાડી નહીં તો આ બધા ક્રિકેટ રમે છે ગાઈસ તો જો મોજડી જયપુરની જયપુરથી શોપિંગ કરી લે હા, મારા shopping. માટે. તો તું જાવ તો બેડરૂમમાં મજૂરી. હા મોજડી પહેરીને જવાનું કેમ અહીંથી આયા હા જો ચિંતા હાલો તમને પહેલી વાર એક વસ્તુ ઉતાર હું પહેલી વાર એક વસ્તુ બતાવું. બોલ નવું લાવ્યો છો કઈ પહેલી વાર પીડી એવી વાર હા લે એના ખાનામાં કીડી એવી જયપુર કે અને કેતપુતલી જોઈ કઠપુતલી હા કઠપુતલી જોઈ હતી તને કેમ ખબર વિડીયો જોયું વિડીયોમાં જોઈ લીધું ભાઈ બોલો એ તને છે ત્યાં છે ને એ તંશ, અમે જ્યાં રહેતા ને ત્યાં રોજ સાંજે એવું કરતા દરરોજ સાંજે ધાબા ઉપર હો ટેરેસ ઉપર હતા પણ અમે તો એક જ વખત જોવા ગયા હતા રોજ નથી જોવા કેમ એમ પછી હું જોઉં તો પછી આમ કાચ મૂકે હતા એને ઓલો માટલો કદી ડાન્સ કીધો હતો હા આમ જો નીચે છે ને ગ્લાસ અમે એની જેમ ઓલું કીધું હતું હા તે ડાન્સ કર્યો તે જોયો તો હા. બહુ ડાન્સ કર્યો તો આમ જો એ નીચે ગ્લાસ મૂકે
બરાબર, એની ઉપર રકાબી મૂકે અને એની ઉપર પગ મૂકે, બોલ, પછી ડાન્સ કરે. એવું એને જ જોયું, એ વિડીયો નહીં આવ્યો હોય, એ રીતનું કંઈક હતું. તો ગાઈઝ અત્યારે નાસ્તો કરીએ છે ને, તે મારી સામે છે ને એક બીજા નવા બ્લોગર છે, તો એ મારો શૂટિંગ ઉતારે છે, એ ફેમિલીમાં આવ્યા છે. પહેલો બ્લોગ હા. શૂટ કરે છે. એ એનો પહેલો વ્લોગ શૂટ કરે છે અને ફોન પકડવાનું શીખે છે મારી પાસેથી. અને જો આ એના ફાધર છે, આ એનો ફેમિલી છે. કેમ છે? ક્યાંથી? અમદાવાદથી? બરાબર. તો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, યોગેશ્વર.